કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ઘાટ પર અધિક માસ નિમિત્તે ધાર્મિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સુરતમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા પવિત્ર અધિક માસના અવસરે તાપી નદીના મોટા સૂર્યઘાટ પર વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરતમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા પવિત્ર અધિક માસના અવસરે તાપી નદીના મોટા સૂર્યઘાટ પર વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મૂળદાસના બાપુના કાંઠે કંઠા આવતીકાલથી રોજ સવારે 10 કલાકે પૂજ્ય મૂળદાસ બાપુના કંઠે પંચનિષ્ઠાના રાજા વિષય પર આધ્યાત્મિક કથાની શરૂઆત થશે। ભગવત અને રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ અધિક માસ દરમિયાન વિનોદભાઈ શાસ્ત્રીના કંઠે શ્રીમદ ભગવત કથા અને માસના અંતિમ 9 દિવસોમાં પ્રફુલભાઈ શુક્લાના કંઠે રામચરિતમાનસ ગાથાનું ભવ્ય આયોજન કરાયું। ભજન સંધ્યા દરરોજ રાત્રે રાજીવ વ્યાસ અને તેમની ટીમ દ્વારા સૂર્યઘાટ પર ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે અને ટ્રસ્ટીઓએ અપીલ કરી છે કે કુરુક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલર અને રાંદેર પીપલ્સ બેંકના બોર્ડ ઓફ ચીફ ડાયરેક્ટર્સ તમામ ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાપી સ્નાન કથા શ્રવણ અને પૂજા વિધિનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે। કમલેશ સેલર શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ, મારી સાથે મારા કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારના સાથી ટ્રસ્ટીશ્રીઓ, ટ્રસ્ટ પરિવારના મિત્રો, રાંદેર પીપલ્સ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર ચેરમેનશ્રીઓ, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર આવતીકાલથી અધિક માસના અવસરે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે। તાપી સ્નાનનો અનેરો મહિમા છે। ખૂબ જ ભક્તિભાવથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં સમગ્ર માસ દરમિયાન ત્યાં તાપી સ્નાન માટે પધારશે। તેની સાથે સાથે ટ્રસ્ટ પરિવારે કથાનું એક ઉજાગર સંસ્કાર સંસ્કૃતિનું કરવાનું એક બીજું જેવું આપ્યું છે। પૂજ્ય મૂળદાસ બાપુના કંઠે પંચનિષ્ઠાના રાજા ઉપર આવતીકાલથી સવારના 10 કલાકે કથા શરૂ થવાની છે। ત્યારબાદ રાત્રે રાજીવ વ્યાસના હસ્તે ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ આ જ ઘાટ ઉપર રાખવામાં આવ્યો છે અને વચ્ચે વિનોદભાઈ શાસ્ત્રીના કંઠે ભાગવત કથાનું આયોજન બી કરવામાં આવ્યું છે અધિક માસમાં જ। અને અધિક માસના છેલ્લા પૂર્ણાવતિના જે દિવસો છે 9 દિવસ, ત્યારે પ્રફુલભાઈ શુક્લાના કરતે રામચરિત માનસ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ ભક્તજનોને વિનંતી છે કે મોટી સંખ્યામાં આ કથા શ્રવણનો, તાપી સ્નાનનો અને પૂજા વિધિનો લાભ લઈ અને આ આપણા જે અધિક માસ છે તેનો અધિકતમ લાભ લઈને એને ધન્યતા અનુભવે। બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત।